હેલો ફ્રેન્ડ, હું મૌલિક ફ્રોમ ડીસીપી ગ્રુપ અમદાવાદથી. આજે હું તમને ધોલેરાની વિઝિટ કરવા માટે જઈ રહ્યો છું. એટલે કે તમને ધોલેરાના ડેવલપમેન્ટ અને તમને આ માધ્યમથી બતાવવા માંગુ છું કે આપણા ધોલેરામાં કઈ રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. જો એમાં વાત કરું તો ઇન્ટરનેશનલ એરપોર્ટ, એક્ટિવેશન એરિયા, એબીસીડી બિલ્ડિંગ, એસટીપી ડબલ્યુટીપી પ્લાન્ટ, આ બધું હું આજે તમને આ વિડીયોના માધ્યમથી બતાવવા જઈ રહ્યો છું. અને હું અત્યારે જે જગ્યાએ ઊભો છું એ આપણે અમદાવાદથી ધોલેરાની ડાયરેક્ટ કનેક્ટિવિટી આપવામાં આવી છે. એટલે કે આ NHI હાઈવે આવો હે ને અમદાવાદથી ધોલેરા આપણને એક કનેક્ટિવિટી મળવા જઈ રહી છે. એ જે તમને મારી પાછળ દેખાય છે એ NHI હાઈવે છે. મિત્રો, આ જે તમને એક્સપ્રેસ હાઈવે દેખાય છે આપણે અમદાવાદથી ધોલેરાનો એક્સપ્રેસ હાઈવે છે બનાવવામાં આવ્યો છે. એટલે કે માત્ર આપણે 1 કલાકની અંદર આપણે અમદાવાદથી ધોલેરાનું ટ્રાવેલ કરી શકશું. જે આપણને આ એક્સપ્રેસ હાઈવે ટૂંક સમયમાં ચાલુ થતા પણ જોવા મળશે. એટલે કે આ એક એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવ્યો છે. મિત્રો, અત્યારે જે જગ્યાએ આવ્યો છું એ આપણે ધોલેરાની બાજુમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે એ જગ્યાએ, જે આપણા ગુજરાતનું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણે ધોલેરામાં જોવા મળે છે. જો વાત કરું તો આ એરપોર્ટ 1426 હેક્ટરમાં બનવા જઈ રહ્યું છે. અને બહુ જ નજીકના સમયમાં આ એરપોર્ટના રનવેની આપણે ટ્રાયલ થતી જોવા મળશે. જો એમાં વાત કરું તો 4000 મીટર અને 3200 મીટરના આપણને રનવે જોવા મળશે. અને નેક્સ્ટ યર એટલે કે આવનારા નેક્સ્ટ યરમાં આપણને આનું ફેઝ 1 પણ સ્ટાર્ટ થતું જોવા મળશે. અને હું તમને હવે બતાવવા જઈ રહ્યો છું ધોલેરાની અંદર. મિત્રો, હું અત્યારે આવી ગયો છું ધોલેરાની અંદર. એટલે કે આપણને ધોલેરાની અંદર જે તમને દેખાય છે એ એક્ટિવેશન એરિયા છે, જે 22.5 સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે, જે ડેવલપમેન્ટ થતો આપણને જોવા મળે છે. જો એમાં વાત કરું તો અત્યારે આપણે સેમિકન્ડક્ટર ચિપનો પ્લાન્ટ પણ આપણે એક્ટિવેશન એરિયામાં એને ડેવલપમેન્ટ થતો જોવા મળે છે. અને આ એક્ટિવેશન એરિયાની અંદર આપણે રિન્યુ પાવર કંપની એટલે કે જે સોલર પ્લેટનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે અને અત્યારે એક્સપોર્ટ પણ કરી રહી છે. અને એમાં વાત કરું અત્યારે એક્ટિવેશન એરિયાની અંદર તો આપણને આર્ટિફિશિયલ રિવર આપણને બનતી જોવા મળે છે. જે આપણે અમદાવાદની અંદર જે આપણને એક રિવરફ્રન્ટ જોવા મળ્યો છે એ જ રીતનો આપણે ધોલેરાની અંદર બ્યુટીફુલ આર્ટિફિશિયલ રિવર પણ બનતી જોવા મળે છે. અને વાત કરું આપણને એક્ટિવેશન એરિયાની અંદર આપણે ડિગિંગ ફ્રી રોડ પણ જોવા મળે છે. એટલે કે આપણને એક્ટિવેશન એરિયાની અંદર ડેવલપમેન્ટ સ્ટેજ આપણને એ રીતનું જોવા મળે છે. હેલો ફ્રેન્ડ, હું અત્યારે આવી ગયો છું એબીસીડી બિલ્ડિંગ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ કમ બિઝનેસ સેન્ટર ફોર ધોલેરા. આ ધોલેરાનું કંટ્રોલ સેન્ટર એટલે કે આપણા આ ધોલેરાને સારી રીતે મેનેજ અને કંટ્રોલ કરવા માટેનું આ એક એબીસીડી બિલ્ડિંગ બનાવવામાં આવી છે. આવી જ વધુ ધોલેરાની માહિતી માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.